નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીશું એક મહત્વના સમાચાર, એક ગંભીર સમાચાર જે આણંદથી સામે આવી રહ્યા છે। આણંદ જિલ્લામાં ગંભીરા બ્રિજ તૂટ્યો। વડોદરા, ભરૂચ અને દક્ષિણ ગુજરાતને જોડતો ગંભીરા બ્રિજ તૂટ્યો છે। ગંભીરા બ્રિજ તૂટતા બે ટ્રકો નદીમાં ખાબકી। ગંભીરા બ્રિજ તૂટતા આણંદનો સંપર્ક પણ કપાયો છે। વડોદરા જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ। બ્રિજ તૂટતા એક ટ્રક બ્રિજના છેડે લટકી જોવા મળી છે। આ ઉપરાંત એક ટ્રક નીચે પાણીમાં ખાબકી ગયા હોવાના સમાચાર છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ટ્વીટ કરીને સમગ્ર ઘટના અંગે માહિતી આપી। અનેક વાહનો નદીમાં પડતા હોવાની, મોટી જાનહાનિ થયા હોવાની તેમણે શક્યતા વ્યક્ત કરી છે। તંત્રને બચાવી કામગીરી હાથ ધરવા માટે પણ અપીલ કરવામાં આવી। સાથે જ ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ અપીલ કરી છે। તો વડોદરા જિલ્લાના પાદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ। એક મહત્વપૂર્ણ બ્રિજ કે જ્યાં મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે, આ બ્રિજ તૂટ્યો છે। વરસાદી સિઝનમાં ગંભીરા બ્રિજની હાલત પહેલાથી જ ગંભીર હાલતમાં હતી અને આખરે આ બ્રિજ તૂટતા જાનહાનિ સર્જાઈ। અહીં એક ટ્રક બ્રિજના છેડે લટકતી જોવા મળી તો એક ટ્રક નીચે પાણીમાં ખાબકી। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ, એક સ્લેબ એ ધરાશયી થતાં લગભગ 5 જેટલા નાના મોટા સાધનો અંદર ખાબક્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે। 3 જણના મૃત્યુ થયા છે, 5 જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને 5-6 જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને 5-6 સારવાર હેઠળ છે। ઘટનાનું કારણ શું? કારણ કે લાંબા સમયથી જર્જરિત હતો એ પ્રકારની વાત છે। 2 દિવસ પહેલાં મુખ્યમંત્રીએ રિવ્યૂ કર્યો, એમાં પણ કહેવાયું હતું 243 આ પ્રકારના નાના મોટા બ્રિજ છે અને અમે ડાયવર્ઝન આપ્યું છે, તો આ એમાં હતું કે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ, ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ, તેમજ આ બ્રિજ 1985માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો, પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રીશ્રીએ એમના તબક્કે 212 કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે। એની કામ પ્રગતિમાં હતી, ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના છે। સાહેબ, 2 વર્ષ પહેલાં G24 કલાકે આ જ બ્રિજનું રિયાલિટી ચેક કરેલું અને ત્યારે પણ ખામીઓ સામે આવેલી। આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી, પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે। મુખ્યમંત્રીશ્રીએ તો તમામે તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલિટી ચેક કરવા માટે પણ કહ્યું છે અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની અમને સંમતિ આપી છે। આ બ્રિજ મુદ્દે ઋષિકેશ પટેલ નું નિવેદન, તેમણે કહ્યું છે કે આ સમગ્ર મામલે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા જનક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જનક, આણંદ જિલ્લામાં ગંભીરા બ્રિજ તૂટ્યો, માહિતી છે કે આ ગંભીરા બ્રિજ પહેલેથી જ ગંભીર હાલતમાં હતો, આ સમગ્ર ઘટનાની વિગતે જણાવશો? તો ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં ખાબક્યા હોવાના સમાચાર છે। એક ટ્રક એ બ્રિજ પર લટકતી જોવા મળી, જ્યારે એક ટ્રક નીચે પડી ગયા હોવાના પણ સમાચાર છે। તો પાદરા મુજપુરા વચ્ચે આ મહીસાગર નદી પરનો બ્રિજ કે જે તૂટતા હવે વાહન વ્યવહાર ખોરવાયો છે। વડોદરા, ભરૂચ અને દક્ષિણ ગુજરાતને જોડાતા ગંભીર બ્રિજ તૂટ્યો છે। વડોદરા કલેક્ટરે દુર્ઘટના અંગે હાલ માહિતી આપી છે। 2 પિલ્લર વચ્ચેનો ભાગ તૂટ્યા હોવાની માહિતી છે। 2 ટ્રક, 2 ઇકો વાન અને એક પિકઅપ વાન ખાબકી છે, તો અન્ય કેટલાક વાહનો પણ નદીમાં ખાબક્યા હોવાની શક્યતા છે। મહીસાગર નદી ઉપર જે ગંભીરા બ્રિજ છે એમને સવારે 7:45 આસપાસ કોલેજ થયો હતો। એમની અંદર 2 પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે। એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ 2 ટ્રક્સ, 2 ત્યાં ઇકોવાન અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય વેહિકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે। રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। આપણે 5 લોકોને બહાર કાઢ્યા છે। અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે, વિગતવાર માહિતી આપને આપીશું। અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે, આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા મોબિલાઇઝ કરી છે। આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે, ફાયરની ટીમ છે, NDRFની ટીમને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ વહીવટીતંત્ર, પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશનને આપણે પ્રાથમિકતા આપીએ છીએ। સ્થાનિક લોકો અને તરવૈયાઓ પણ આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર જોડાયા છે।
તો હાલ જે રીતે કલેક્ટર દ્વારા પણ માહિતી આપવામાં આવી કે તમામ રેસ્ક્યુ ઓપરેશન હાલ ચાલુ છે. વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા જનક જોડાઈ ગયા છે. જનક, બ્રિજ તૂટવા મામલે વધુ વિગત જણાવશો, સમગ્ર ઘટના વિગતે જણાવશો. ચોક્કસ આ ઘટના આજે વહેલી સવારે આ બ્રિજ તૂટી પડ્યો હતો. આ બ્રિજ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામથી વડોદરા ગ્રામ્ય મુજપુરા ગામ છે એને જોડતો બ્રિજ છે. ટ્રાન્સપોર્ટેશન માટે આ ખૂબ મહત્વનો બ્રિજ છે. વડોદરાના જે વાહન ચાલકો છે, આણંદ જિલ્લાના વાહન ચાલકો છે અને ભરૂચના જે વાહન ચાલકો છે, એટલે કે દક્ષિણ ગુજરાતને અને આણંદથી સૌરાષ્ટ્રને જોડતો આ મહત્વનો બ્રિજ છે. અસંખ્ય વાહન ચાલકો આ બ્રિજ પરથી પસાર થતા હોય છે અને ઘણા સમયથી આ બ્રિજ જર્જરિત હતો. પ્રાથમિક માહિતી છે અને અત્યારે અમારે સીએમ સાહેબે સવારે બનાવ બન્યો એટલે સૂચના આપી છે કે મુખ્ય ઇજનેર, ડિઝાઇનની ટીમ અને 2 બ્રિજ એક્સપર્ટને સ્થળ પર રવાના કરેલા છે અને એ લોકોને કીધું છે કે ભાઈ આ તમે આનું અહેવાલ આપો. સાહેબ, અત્યારે અમે માહિતીની રાહ જોઈએ. સાહેબ આ બ્રિજ જર્જરિત છે, સમારકામે થયું હતું, નવો મંજૂર થયો તો ક્યારે મંજૂર થયો તો એ પછીની કઈ કામગીરી ચાલુ છે? બ્રિજ છે ને ટ્રાફિકેબલ હતો, ગઈ સાલ જ રિપેર કરેલો હતો અને વધારાના ટ્રાફિકના આધારે 212 કરોડનો નવો બ્રિજ હમણાં જ મંજૂર કરેલો છે 3 મહિના પહેલાં, જેના અંદાજો ચાલુ છે. અચ્છા સાહેબ, બ્રિજ મંજૂર જ્યારે થાય છે, બ્રિજ અથવા તો મકાન, એ પછીની કઈ પ્રોસેસ હોય છે એના નવા નિર્માણ માટેની? એનો સર્વે થાય છે અને પછી ડિઝાઇન કરવામાં આવે છે અને પછી ટેન્ડરિંગ થાય છે. સાહેબ, ડિઝાઇનમાં વાર લાગે છે, આવી વાત આવી રહી છે, ચાહે માર્ગના નિર્માણ કાર્યો હોય કે પુલના નિર્માણ કાર્યો? ના, ડિઝાઇન અમારી ટીમ છે, ડિઝાઇન સર્કલ આખું અમારું છે. ડિઝાઇન સર્કલ ટાઈમલી અમે ડિઝાઇન કરીએ. સર આ જે બ્રિજ છે, સર આ બ્રિજમાં જે પ્રકારે થયું એવા રાજ્યમાં અન્ય કેટલા બ્રિજ છે હશે? જે માટેની અભ્યાસ આ પ્રકારે ચાલુ છે અત્યારે? ના, અમારો અભ્યાસ સતત ચાલુ રહે છે અને એ પ્રમાણે અમે કરતા જ હોઈએ છીએ જે કામગીરી કરવાની હોય અને જે રિપેરિંગ કરવાનું કરતા હોય. સાહેબ, અત્યારે રાજ્યમાં કેટલા જર્જરિત બ્રિજ હશે? કારણ કે મોરબી દુર્ઘટના થઈ ત્યારે પણ એક અહેવાલ મુખ્યમંત્રીએ માંગ્યો હતો. રાજ્યમાં કેટલા આવા બ્રિજ છે? વચ્ચે બગોદરા પાસે એક બ્રિજ નમી પડ્યો હતો, ત્યારે પણ આ અહેવાલ માંગવામાં આવ્યા હતા. સર હિન્દીમાં એક મિનિટ બોલી નથી રહ્યા. પણ બોલશે ને? આ પણ બોલશે તો બોલવા દો. એનો સતત સર્વે થતો રહેતો. સાહેબ, અત્યારે કેટલા જર્જરિત બ્રિજ એવા છે કે જે યા તો સમારકામની જરૂર છે યા નવા બનાવવાની જરૂર છે? અત્યારે નવા 20 બની રહ્યા છે જેને જર્જરિત હતા એના ટ્રાફિક બંધ કરી દીધો હતો અને એના પર અત્યારે નવા બ્રિજનું કામ ચાલુ છે. તો એ 248 બ્રિજ પરમ દિવસના તમારા સમીક્ષા બેઠકમાં હતા કે ભાઈ જ્યાં નાની મોટી ખામી છે અથવા તો સમારકામ છે, ડાયવર્ઝન આપવા પડ્યા છે. આ બ્રિજ એમાં હતો કે નહોતો? કારણ કે 248 તમે કર્યા છે તો આ કેમ ચાલુ રાખવું પડે તમારે? ના, આ બ્રિજનું રિપેરિંગ પત્યું છે. सर ठीक है हिंदी में आपी दो ना. ये अभी मही नदी पे ये ब्रिज पे अभी सुबह एक इंसिडेंट पता लगा. તો ગંભીરા બ્રિજ તૂટતા 2 ટ્રકો નદીમાં ખાબકી 3 ના મોત થયાના ઋષિકેશ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા જનક જોડાઈ ગયા છે. જનક, ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં ખાબક્યા, હાલની પરિસ્થિતિ જણાવશો. ચોક્કસ કેટલા વાહનો ખાબક્યા, 2 ટ્રક તો છે જે બહુ સ્પષ્ટ વાત છે, વિડીયોમાં પણ દેખાય છે, પણ કેટલા વાહનો ખાબક્યા એ અંગે હાલ આણંદ જિલ્લાનું વહીવટી તંત્ર કંઈ પણ કહેવા તૈયાર નથી. આણંદ ફાયર બ્રિગેડના કર્મચારીઓ સાથે બી અમારે વાત થઈ, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બી વાત થઈ. એ જે મહીસાગર નદીનો પટ છે, હાલ 3 જિલ્લા જે મહત્વના છે જેને જોડતો આ બ્રિજ છે, ભરૂચ, વડોદરા, આણંદ અને ખેડા. ચોથું ખેડા એટલા માટે કે ખેડામાં જે મહીસાગરનું પાણી છે અહીં ઠલવાય છે અને લોકમાતા મહીસાગર નદી એ ખૂબ એનો વિશાળ પટ છે અને જેના પર આ બ્રિજ બનેલો છે. એટલે કેટલા વાહનો, નદીમાં પાણી પણ ખૂબ છે, એટલે કેટલા વાહનો તણાયા અથવા તો કેટલા વાહનો એમને મળ્યા ફાયર બ્રિગેડને એ હાલ કોઈ સ્પષ્ટતા વહીવટી તંત્રની થતી નથી. પણ ચોક્કસ આ ખૂબ ગંભીર ઘટના છે. આનાથી જે ટ્રાન્સપોર્ટેશન આ સમગ્ર જે 3-4 જિલ્લા અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ ખૂબ મહત્વનો બ્રિજ, કારણ કે વાસદ બ્રિજ ઉપર જે ટોલ ટેક્સ છે એને બચાવવા માટેના અસંખ્ય વાહન ચાલકો, વડોદરા ગ્રામ્યની અમુક ઇન્ડસ્ટ્રીઝ છે એ એના ટ્રાન્સપોર્ટેશન માટે પણ આ બ્રિજનો ઉપયોગ કરે છે, ખાનગી વાહન ચાલકો પણ ઉપયોગ કરે છે, ઘણી બધી એસટી બસો પણ અહીંયાથી પસાર થતી હોય છે. એટલે ટ્રાન્સપોર્ટેશન પર આની ચોક્કસ અસર થશે. બીજી વાત એ છે કે કેટલા જાનહાનિની થઈ, કેટલા વાહનોને નુકસાન થયું એ અંગે હાલ કોઈ નક્કર માહિતી મળી શકતી નથી. એટલે હાલ તો એક વસ્તુ એ છે કે તમામ વહીવટી તંત્ર, વડોદરા કલેક્ટર બી ત્યાં પેલી બાજુ પાદરા છે, વડોદરા પાદરાની પોલીસ પણ ત્યાં છે, આ તરફ આણંદ જિલ્લા કલેક્ટર, આણંદ એસપી જસાણી, આંકલાવની પોલીસ એ બધા ત્યાં છે. અને હાલ તો શું છે કે પરિસ્થિતિ કે
કે થાળે પાડવાનો એક પ્રયાસ છે. જનક, આ મામલે ઋષિકેશ પટેલ, પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે, એ પણ સાંભળીએ. લગભગ 5 જેટલા નાના મોટા સાધનો અંદર ખાબક્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે. 3 જણના મૃત્યુ થયા છે, 5 જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને 5-6 જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને 5-6 સારવાર હેઠળ છે. આ બ્રિજ 1985માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો, પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રીશ્રીએ એમના તબક્કે 212 કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે. એની કામ પ્રગતિમાં હતી, ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના હતા. આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી, પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે. મુખ્યમંત્રીશ્રીએ તો તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલિટી ચેક કરવા માટે પણ કહ્યું છે અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની અમને સંમતિ આપી. તો હાલ તો પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે આ દુઃખદ કમનસીબ ઘટના હતી, પરંતુ એની પાછળનું પાપ કોનું? આખરે આ કોનું પાપ છે જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ? જર્જરિત પુલ તૂટ્યો તો એની પાછળ જવાબદાર કોણ? બ્રિજ જર્જરિત હતો તો કેમ બંધ ન હતો કરાયો? એ પણ મોટો સવાલ છે. નોંધનીય છે કે વરસાદી સિઝન છે, ચોમાસા પહેલા સમારકામ કેમ નહોતું કરવામાં આવ્યું એ પણ સૌથી મોટો સવાલ છે. ન્યૂઝ 18 આ સવાલ છે, ગંભીર સવાલ જે પૂછવા જ પડે. જર્જરિત પુલ તૂટવાની આ ગંભીર ઘટના બની છે ગંભીરા બ્રિજ પર, અને આ બ્રિજની જે હાલત છે એવું નથી કે અત્યારે વરસાદી સિઝનમાં બગડી છે. પહેલાથી જ આની હાલત ગંભીર પ્રકારની હતી. આ પહેલાથી જર્જરિત હાલતમાં હતો અને નવો બનાવવા માટે પૈસા પણ મંજૂર કરવામાં આવ્યા હતા. બ્રિજ બનાવવા માટે, નવા બ્રિજ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી. તેમ છતાં આ દુર્ઘટના સર્જાઈ. આમાં તંત્ર જવાબદાર છે, તંત્રએ જવાબદારી સ્વીકારવી પણ પડશે. હાલ અહીં બ્રિજ ધરાશાયી થયા બાદની જે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે, મળતી માહિતી અનુસાર જે રીતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 3ના મોત થયા હોવાના સમાચાર છે. હજુ પણ આ સંખ્યા વધી શકે છે કારણ કે રેસ્ક્યુ કામગીરી સતત કરવામાં આવી રહી છે. વાહનો જે નદીમાં ખાબક્યા એમને બહાર કાઢવામાં આવી રહ્યા છે, સાથે જે મુસાફરો હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. 5ને બચાવી લેવામાં આવ્યા હોવાના પણ સમાચાર છે. ત્યારે હાલ આ મામલે આપણી સાથે કોંગ્રેસ નેતા અમીર રાવત જોડાઈ ગયા છે. અમીરબેન, આજે દુર્ઘટના સર્જાઈ, નોંધનીય છે કે એવી માહિતી મળી રહી છે કે આ બ્રિજ પહેલાથી જ ગંભીર હાલતમાં હતો, આ ગંભીરા બ્રિજ. તો આ દુર્ઘટના પાછળ આપના મતે જવાબદાર કોણ? સૌપ્રથમ તો ઓફિશિયલી હમણાં ઋષિકેશભાઈ પટેલે જે માહિતી આપી એ પ્રમાણે 3 લોકોના મૃત્યુ થયા છે અને 5 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ પ્રાથમિક અહેવાલ છે. જો નદીમાં પાણીનું સ્તર વધારે હોત તો હજી વધુ ગંભીર દુર્ઘટના થઈ હોત અને જાનહાનિનો આંકડો ખૂબ મોટો હોત. ઈશ્વર કરે કે હવે આપણે પ્રાર્થના કરીએ કે આનાથી વધુ કોઈ જાનહાનિ આ એક્સિડન્ટમાં ના થાય. 2023 થી અનેક વખત રજૂઆતો થઈ છે અને આ બ્રિજ જર્જરિત હોવાની વાતો થઈ છે અને તેમ છતાં રાજ્ય સરકારે આ બાબતે ગંભીરતા નથી દાખવી. નવા બ્રિજના પૈસા ફાળવી દીધેલા બનવાનો હતો, પણ જૂનાની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક કરી અને વાપરવા લાયક ના હોય કે એ ઉપયોગમાં યોગ્ય ના હોય તો એને બંધ કરી દેવાની ફરજ સરકારની હતી. સરકાર પોતાની ફરજમાંથી ચૂકી છે ને એમની ગંભીર બેદરકારી છે, જેના લીધે આજે અનેક લોકોના મૃત્યુ થયા છે. અને આ બેદરકારી બદલ સૌ પ્રથમ તો કન્સર્ન મિનિસ્ટર્સે રાજીનામા આપવા જોઈએ. અમારી ડિમાન્ડ એ છે કે આ જે બ્રિજ હોય એના પ્રોટોકોલ પ્રમાણે તમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ દરેક ચોમાસા પહેલા તમામ બ્રિજોનો કરાવતા જ હોય છે, તો આ બ્રિજનો બી થયો હશે અને આ બ્રિજનો જો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટમાં કંઈક ગંભીર ભૂલો હોય તો જ તમે નવો બ્રિજ એપ્રુવ કર્યો હોય તો ઇન ધેટ કેસ આ બ્રિજનો ઉપયોગ કેમ ચાલુ હતો અને વૈકલ્પિક વ્યવસ્થા કેમ કરવામાં આવી ન હતી. એટલે આ સરકારની એબ્સોલ્યુટલી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની બેદરકારીને લીધે આ એક્સિડન્ટ થયો છે અને એની નૈતિક જવાબદારી આરએનબીના મિનિસ્ટરે સ્વીકારવી જોઈએ અને એના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. આ દુર્ઘટના કેમ બની છે એના માટે જે જવાબદાર લોકો છે તમામની બી ઇન્કવાયરી થવી જોઈએ અને આવી દુઃખદ દુર્ઘટના ધારાસભ્યશ્રી અને ત્યાંના સ્થાનિકોએ અનેક રજૂઆત કર્યા પછી બી થાય અને તેમ છતાં આના પર પગલાં ના લેવાય તો સરકારની ગંભીર બેદરકારીનું આ પરિણામ છે. એક બાજુ કરોડો રૂપિયાના નવા બ્રિજો સેન્કશન થતા હોય છે, બિનજરૂરી બ્રિજ જ્યાં લોકો વિરોધ કરતા હોય તો બી ફ્લાયઓવર લોકોના માથે થોપી દેવામાં આવતા હોય છે અને બીજી બાજુ
જૂના વર્ષો જૂના જે ખૂબ અગત્યના બ્રિજ છે, જ્યાં રોજ લાખો વાહનો રોજ પસાર થતા હોય છે, એવા બ્રિજને નેગ્લેક્ટ કરવામાં આવે છે. તેમનું મેન્ટેનન્સ પ્રોપર નથી થતું. 40 વર્ષ જૂનો બ્રિજ હતો, પિરિયોડિકલી મેન્ટેન થવો જોઈતો હતો, અને 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીમાં જો બ્રિજની આ ખસ્તા હાલત થતી હોય, તમે જોશો તો જૂના બ્રિજો 100 વર્ષ ટકતા હોય એ રીતના બ્રિજો હોય છે જો પ્રોપર મેન્ટેનન્સ થતું હોય. તો આ મેન્ટેનન્સ નહીં કરવા માટે બી ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબદાર છે. નવા બ્રિજો માટે પૈસા ફાળવીને જૂનાને નેગ્લેક્ટ કરવાની એમની જે નીતિ છે એનું આ પરિણામ છે, ને આ 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. અને નસીબ જોગ અત્યારે મહીસાગર નદીમાં ચોમાસામાં આ ટાઈમે તો બ્રિજને અડીને જતું હોય એટલું પાણી હોતું હોય છે. તો આ તો નસીબ છે ને, તો રેસ્ક્યુ ઓપરેશન અહીંયા નહીં પણ આપણે આગળ ખંભાતની ખાડીમાં કરવું પડે એ રીતની પરિસ્થિતિ થાય. બિલકુલ અમ્મીબેન, આ ઉપરાંત હજુ પણ આવા ઘણા બ્રિજ હશે જેને લઈને હવે જાગવાની જરૂર છે. તંત્રે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે આપણી સાથે છોટાઉદેપુરથી સાંસદ જશુભાઈ જોડાઈ ગયા છે. જશુભાઈ રાઠવા જોડાયા છે. જશુભાઈ, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે. પહેલા તો આટલી મોટી દુર્ઘટના, ગંભીર દુર્ઘટના સર્જાઈ ગંભીરા બ્રિજ પર, એને લઈને આપની પ્રતિક્રિયા? જી, ખૂબ મોટી દુર્ઘટના છે અને ખરેખર આ ઘટનાઓ કુદરતી રીતે આમ તો વરસાદ વધારે હોવાના કારણે બન્યું, અને પુલ પણ ખૂબ જૂનો છે એવું જાણવા મળ્યું છે. અને અત્યારે બચાવની કામગીરી ચાલી રહી છે અને વહેલી તકે બચાવ થાય અને તમામ લોકો વચ્ચે સુરક્ષિત રહે એવી એક મારી ઈશ્વરને પણ પ્રાર્થના છે, અને બધાના સહયોગથી એ લોકોનો બચાવ થાય એ વિનંતી છે. પરંતુ આ જે ઘટના ઘટી એ કેવી રીતે ઘટી, હું તો અત્યારે છોટાઉદેપુરથી 20 કિલોમીટર દૂર છું, આવવાનો પ્રયત્ન કરી રહ્યો છું ત્યાં સ્થળ ઉપર. જી જસુભાઈ, આપે જે વાત કરી, આપે દુઃખ વ્યક્ત કરી રહ્યા છો, બધાને દુઃખ છે, આપની વાત સાચી છે. પરંતુ જે રીતે આપે જણાવી રહ્યા છો કે વરસાદની સિઝનમાં આ જે બ્રિજ છે ધરાશાયી થયો છે, આ દુર્ઘટના સર્જાઈ છે, તો આ પહેલા કામગીરી જવી જોઈએ ને. આપના વિસ્તારમાં આવે છે બ્રિજ, તો આપણે જવાબદારી પણ લેવાની જરૂર હતી. પહેલાથી જ આ દુર્ઘટના ન બને એના માટે આપણી પાસે ઘણા બધા રસ્તા હતા, એ પહેલા જ લઈ લેવાની જરૂરત હતી. કેમ ન લેવાયા, એ મોટો સવાલ છે. બિલકુલ આપની વાત સાચી છે કે આના આગોતરું આપણે આયોજન કરવું જોઈએ, 100%ની વાત છે. પણ જે તે સરકારી વિભાગના લગતા વિભાગના જે લોકોએ લાગતા વળગતા અને જે સરકારમાં વ્યવસ્થિત રીતે જે વાત મૂકવી જોઈએ મૂકી શક્યા કેમ નહીં. પણ હું તો અહીંયાથી છોટાઉદેપુરથી મારે લગભગ 175 કિલોમીટર દૂર છે, એટલે સ્થળની સ્થિતિ શું છે, કેવી રીતે થયું છે, પૂરી જાણકારી મેળવીને આપણી સાથે વધારાની વાત કરી. જી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હાલ જે રીતે સાંસદે જણાવ્યું કે હજુ એમની પાસે એટલી બધી માહિતી પહોંચી નથી, તેઓ માહિતી મેળવીને જણાવશે. પરંતુ આ જે દુર્ઘટના સર્જાઈ છે, આ ખૂબ મોટી દુર્ઘટના, અને હવે તો તંત્રે જાગવું જ પડશે, કારણ કે આ કોઈ એક બ્રિજ નથી કે જેની હાલત આવી હતી અને જેના કારણે એ તૂટી ગયો છે. આવા તો ઘણા બ્રિજ છે જેના મેન્ટેનન્સની જરૂર છે, જેને નવા બનાવવાની જરૂર છે, પરંતુ એ થતું નથી. આ ગંભીરા બ્રિજ તૂટતા હાલ જે માહિતી મળી રહી છે કે 3 લોકોના મોત થયાના સમાચાર છે. બની શકે કે આ આંકડો હજુ વધી શકે. 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 5 વાહનો ખાબક્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. મહીસાગર નદી પર આવેલો આ ગંભીરા બ્રિજ કે જે તૂટી જવાના કારણે અહીં ખૂબ વાહન વ્યવહાર પણ ખોવાઈ ગયા છે. ત્યારે હાલ આ મામલે સંવાદદાતા હાર્દિક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. હાર્દિક, આ જે દુર્ઘટના સર્જાઈ, ખૂબ જ દુઃખદ દુર્ઘટના, હાલ રેસ્ક્યુ કામગીરી કેવા પ્રકારની ચાલી રહી છે અહીં? બિલકુલ, સૌથી પહેલા તો કહીએ આ ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે સ્થાનિક લોકો જે છે તે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા હતા કે આ બ્રિજ જે છે તે જર્જરિત છે. ત્યારે તંત્ર દ્વારા આ રોડ પર અને બ્રિજ પર માત્ર ને માત્ર ઠીંગણા મારીને સંતોષ માણવામાં આવ્યો હતો. અત્યારે આ દ્રશ્યો અમે તમને જે બતાવવા જઈ રહ્યા છે, આ દ્રશ્યો ચોક્કસથી દર્શકોને વિચલિત કરી શકે છે. બ્રિજ જે છે તેના 2 કટકા જે છે નીચે જે છે નદીમાં, અને એ પણ દ્રશ્યો બતાવીશું.
ખૂબ જ ગંભીર પ્રકારના દ્રશ્યો કહી શકાય, કારણ કે જોઈ શકાય છે કે આખો ટ્રક જે છે તે નદીમાં ખાબકેલો છે અને જે સ્થાનિક તરવૈયાઓ છે, માછીમારો છે, તેમના દ્વારા આ જે ટ્રક છે તે બહાર કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને અંદર જો કોઈ કદાચ ડૂબેલું હોય તો તેનું રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે કે 3 લોકોના મોત નીપજ્યા છે, પરંતુ ચોક્કસ તંત્ર તરફથી કોઈ મોતનો આંકડો જે છે હજુ સુધી જાહેર કરાયો નથી. પરંતુ અત્યારે જોઈ શકાય છે કે સ્થાનિક લોકો કઈ રીતે જે તંત્ર છે તેની મદદ કરી રહ્યું છે. અને મેં કીધું પ્રમાણે કે આ બ્રિજ જર્જરિત હતો. સ્થાનિક લોકોએ એક વખત રજૂઆત કરી હતી, પરંતુ સ્થાનિક લોકોની વાત જે છે તંત્રના કાને ના આવી અને માત્ર ને માત્ર ઠીંગડા મારીને આ બ્રિજ જે છે તે ચલાવવામાં આવ્યો. એના કારણે આ ગંભીર પ્રકારની જે દુર્ઘટના શકાય એ દુર્ઘટના અત્યારે આપણે જોઈ રહ્યા છે, નિહાળી રહ્યા છે. અને અત્યારે આ લાઈવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે નીચે કઈ હદે રેસ્ક્યુ જે છે તે કરવામાં આવી રહ્યું છે. પ્રાથમિક માહિતી શરૂઆતમાં એવી મળી હતી કે 3 જેટલા ટ્રક જે છે તે બ્રિજ તૂટતા નદીમાં ખાબક્યા છે. ત્યારે આ ઘટના મોટી પણ હોઈ શકે, કારણ કે આખું રેસ્ક્યુ ઓપરેશન પૂરું થશે ત્યારબાદ જ આંકડો જે મૃત્યુનો છે તે સામે આવશે અને કેટલા વાહનો બ્રિજમાં નીચે નદીમાં ખાબક્યા તેનો આંકડો પણ જે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવશે. ત્યારબાદ જ અંદાજો જે છે તે આવી શકે છે. લોકોના ટોળા તમે અહીંયા જોઈ રહ્યા છો, ખાસ ગ્રામ્ય વિસ્તારના લોકો અને આસપાસના તાલુકાના લોકો જે છે તે અહીંયા પહોંચ્યા છે અને તંત્રની મદદ જે છે તે કરી રહ્યા છે. તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, કારણ કે આ ઘટના જે છે ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના છે અને સ્થાનિક ટોળા જે છે અહીંયા જોઈ બ્રિજના દ્રશ્યો બતાવીશું કે આ બ્રિજ જે છે તે કઈ હદે જર્જરિત છે. અગાઉ કીધું હતું કે બ્રિજનું સમારકામ કરવામાં આવે, પરંતુ યોગ્ય સમારકામ ના થયું અને માત્ર ઠીંગડા મારી દેવામાં આવ્યા અને આ એ જ ઠીંગડા જે છે આજે નડ્યા છે અને અનેક પરિવારો ઉજળી ગયા છે. જોઈ શકાય છે કે લોકો અહીંયા આવ્યા છે અને લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. તંત્ર તરફથી કોઈ મળતું હોય તો જાણવાનો પ્રયત્ન કરીશું. અત્યારે જોઈ શકાય છે ગુજરાત ફરીથી કોઈના પાપનો ભોગ બન્યું, એટલે ખાસ કરીને સતત જ્યારે હું આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે હતો ત્યારથી માનનીય નીતિનભાઈ પાસે 2017-18માં જ્યારે આ વિભાગ એમની પાસે હતો ત્યારથી એના સ્થાનિક અમારા યુવાનો છે, હર્ષદસિંહ હોય, KM હોય, એને સરપંચ છે અભયસિંહ, અને તમામ લોકોએ ખૂબ અહીંયા રજૂઆતો કરી, બ્રિજ પર આંદોલનો પણ કર્યા કે ભારદારી વાહનો માટે આ બ્રિજ બંધ કરવામાં આવે. સરકાર પાસે માનનીય નીતિનભાઈ પાસે મેં જે તે વખતે ખૂબ કીધું કે સાહેબ આ બ્રિજ 81માં કામ શરૂ થયું, 84માં આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો. આજે 46-47 યર કેટલો લાંબો સમય થઈ ગયો છે. બ્રિજ ગમે તે સમયે તૂટી શકે એવી પરિસ્થિતિ છે. સતત આ સરકારમાં અને વડોદરાના માર્ગ મકાન વિભાગના અધિકારીઓને આ બાબતે રજૂઆતો કરી, તેમ છતાં પણ આ લોકોએ ગંભીરતા ના દાખવી અને દર વર્ષે ફક્ત રિપેરિંગ કરીને મનને સંતોષ માળ્યો અને લોકોને ગયા વર્ષે તો એ લોકોએ વધારે ખર્ચ કરીને રિપેરિંગનું કામગીરી કર્યું. ત્યારે પણ કીધું હોય કે ભાઈ આ બ્રિજ ચાલે એમ નહીં, તમે નવો બનાવો અથવા તો તમે એને બંધ કરો. ભારદારી વાહનો માટે તાત્કાલિક આ બ્રિજ દુર્ઘટના ઘટી ત્યાર પછી રાજ્ય સરકારે ઇન્સ્પેક્શન કરવા માટે કીધું, તેમ છતાં ત્યારે આ બ્રિજનું ઇન્સ્પેક્શન નતું કર્યું આ લોકોએ. ચોક્કસપણે સરકાર આ મોરબીની ઘટના બની એના પહેલા મેં આ લોકોને કીધું હતું તમે આ બ્રિજનું સ્ટ્રક્ચર રિપોર્ટ અમને આપો, પરંતુ સરકાર અને અમે વિરોધ પક્ષમાં હોય અધિકારીઓ પણ છુપા આશીર્વાદ આ લોકો પર રહેતા હોય છે સરકારના, એટલે ભ્રષ્ટાચાર પણ નેવે મૂકે અને એમને મન ફાવે એ રીતનું કરે. જેથી લેખિત મેં પ્રશ્ન કર્યો તો તેમ છતાં એનો જવાબ પણ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો નથી આપ્યો. આની નજીકમાં નવા બ્રિજ માટેની મંજૂરી પણ મળી ગઈ, તેમ છતાં કામ ચાલુ નથી કરાયું. 7-8 મહિના પહેલા આ નવા બ્રિજની મંજૂરી પણ લગભગ 140 કરોડની આસપાસની મળી છે. તેમ છતાં પણ આ લોકોએ હજુ સુધી આમાં અહીંયા કોઈ પણ પ્રકારની કામગીરી આરંભી નથી. બાપુ G24 કલાકે 23 એપ્રિલ 2023 અહેવાલ દર્શાવ્યો હતો અને કીધું પણ હતું કે આ બ્રિજ જર્જરિત છે, તેમ છતાં તંત્ર જાગ્યું નહીં. જે આપના તમામ આપની જે મીડિયા ચેનલો છે એમને સતત 2018 હોય, 20 હોય, 21 હોય, સતત આ બ્રિજ જ્યારે મેં 21માં બ્રિજ બંધ કરવાની માંગ કરી ત્યારે પણ હોય કે GTV હોય કે અન્ય TV9 તમામ ચેનલો દ્વારા આ પ્રાદેશિક ચેનલમાં આ બધા ન્યૂઝ આવેલા છે કે બ્રિજ બંધ કરવાની માંગ તેના સ્થાનિક ધારાસભ્યએ કરી છે. કેમ કે ભારદારી વાહનો માટે જો બંધ કરવામાં આવે તો આજે જે દુર્ઘટના ઘટી છે કદાચ ચોક્કસ જો ના ઘટી હોય. જ્યારે જરૂરિયાત હતી મરામત કરી હોત તો પણ બચી જતું. આ લોકો સ્ટેબિલિટીના નામ પર ફક્ત વાયદા જ કરે છે. મને નથી લાગતું, કેમ કે મેં જ્યારે લેખિતમાં જવાબ માંગ્યો હતો 2020માં કે સ્ટેબિલિટી રિપોર્ટ મને આપો, તેમ છતાં પણ એ લોકોએ આપ્યું નહોતું ને અહીંયા સ્થળ પર આવીને નીચે મને જોવા લઈ ગયા હતા કે સાહેબ હજુ બધું સારું છે, ચાલે એવું. ઘટના પાછળ જવાબદાર કોણ? ઘટના પાછળ આમ જોવા જઈએ તો રાજ્ય સરકારને વારંવાર રજૂઆતો કરી,
રાજ્ય સરકારને જ્યારે ધારો કે જાણે કે કોઈની ચિંતા ના હોય, નાગરિકોની ચિંતા ના હોય, એ અહીંયા પ્રસ્થાપિત થાય છે. સાથે વડોદરા માર્ગ મકાન વિભાગ જે છે એને પણ વારંવાર આ બ્રિજની ખબર છે, તેમ છતાં પણ આ બાબતે ગંભીરતા ના લીધી, એટલે આ તમામ લોકો આમાં દોષિતો છે. જે આરએનબી ના અધિકારી છે સ્ટેટ ના જવાબદાર માનો છો એમને કે એમને રાજીનામું લઈ લેવું જોઈએ, સસ્પેન્ડ કરવું જોઈએ? તમામ જગ્યાએ જે રીતનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, લોકો સોશિયલ મીડિયામાં કહી રહ્યા છે ભાજપ એટલે ભ્રષ્ટાચાર, જે રીતનું સામે આવી રહ્યું છે, ભ્રષ્ટાચારના છુપા આશીર્વાદ જે તે અધિકારીઓ પર રહેતા હોય છે, ત્યારે જ એ ભ્રષ્ટાચાર કરી શકે. બાકી સરકાર ધારે તો ભ્રષ્ટાચાર બંધ કરાવી શકે, પરંતુ પોતાનું પણ હિત જોવાનું હોય છે, એટલા માટે તેની છુપા આશીર્વાદો રાખવામાં આવતા હોય છે, જેથી કરીને આવા અધિકારીઓ છાટકા બને એ તાત્કાલિક ધોરણે આવા જવાબદાર લોકોને સસ્પેન્ડ કરવામાં આવે. બિલકુલથી તો કોંગ્રેસ નેતા જસપાલસિંહ પઢિયાર હતા કે તેમણે જણાવ્યું કે પહેલા પણ રજૂઆતો કરવામાં આવી છે. આ બ્રિજની હાલત ખરાબ છે એ જાણ તંત્રને હતી, તેમ છતાં આ દુર્ઘટના સર્જાય છે, તેમ છતાં આ બ્રિજ પર વાહન વ્યવહાર બંધ નહોતો કરવામાં આવ્યા. વર્ષોથી આ માંગ છે કે અહીં જે બ્રિજ છે તેનું નવું નિર્માણ કરવામાં આવે, અહીં વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે, વાહન વ્યવહાર બંધ કરવામાં આવે, પરંતુ કંઈ જ ન થયું અને આખરે આ દુર્ઘટના સર્જાઈ. તો સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.